ગાય ગાય જો કેવી જોવે છે બાપ દીકરીનો પ્રેમ પણ બાઈકની સવારે થી એને પપ્પા ઊભા ન થાય ને એટલે જાહલ જાગી ગયો એટલે જાહલને એની પાસે બેહાડ દેવે એટલે ઈ બાય સબસ્ક્રાઇબ કરી લ્યો ને યાર. જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. જો કે તમે બધા મજામાં દશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. કમિંગ તો અત્યારમાં નાઈ ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છીએ ને આવી ગયા હતા દુકાને ને અત્યારે વાગ્યા છે 10 અને જાહલ બેન જો રમે છે મસ્ત મજાના. જો જાહુ જય દ્વારકાધીશ કે બધાને જય દ્વારકાધીશ કે જય દ્વારકાધીશ. અહીંયા જો એને એને પપ્પા માપનો ચોપડો લખેલો હશે ને એ જોઈ સીધો આ કરતો બેન આ કરતો જો શોખ ખાધો એને આ કર આ કરતો આ તો દાદા જોઈ અહીંયા ગાયું નીકળે ને જોવે છે. જો ગાય 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 રે ગાય ગાય જો કેવી જોવે છે. એને ગાય ને કૂતરા ને એવું જોવું બહુ ગમે. આપણે એમ કેમ રોતી હોય ને જોગ જાહલ ગાય આવી તે સાની રહી જાય ગોતવા મળે ક્યાં આવી ગાય એમ. જો તો એ અત્યારે ગાય જ જોવે છે કે બેન હું નીકળું ગાય ગાય વાંધો નહીં. તો અત્યારમાં વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે ને તમે બધા પણ કન્ટિન્યુ બન્યા રહેજો. તો સવારમાં તો વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું હતું ને અત્યારે વાગી ગયા છે 1:30 ને અમે બપોરા પાણી પણ કરી લીધું છે અને જાહલ બેન જાગી ગયા હતા તો એને પણ ખવડાવી લીધું છે ને એ જોઈ એને પપ્પા સૂતા છે ને તેને જગાડે છે. જગાડતો જાહું જાવું જગાડતો તો પપ્પાને જગાડતો હમણાં જોજો જો જગાય બાપ દીકરીનો પ્રેમ પણ બાકી જગાડતો જગાય હમણાં એ કેમેરો ચાલુ કરવી એટલે બંધ થઈ ગયું. લે જો જગાડો પાપા જાગો કે હાલો તો પપ્પાને જગાડ જાવું તો પપ્પાને જગાડ એ ગાંડું જગાડ તું જાગો કે જો એ જગાડે છે. સવારે થી એને પપ્પા ઊભા ન થાય ને એટલે જાહલ જાગી ગયો એટલે જાહલને એની પાસે બેહાડ દેવે એટલે એ જગાડી દે કાં. તો કાંઈ વાંધો નહીં ચાલો કેવલના કાકા જાગે પછી તું મળ્યા કન્ટિન્યુ વ્લોગમાં બધા. અત્યારે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું હતું અને જો બધા ફ્રેન્ડ સર્કલ બેસવા આવ્યા છે. કેમ છો મજામાં? ફૂલ મજામાં આનંદ હે ને તમારી દુકાને આવે એટલે આનંદ મંગલ આ સંદીપભાઈ કેવીક લગન ગાળાની સીઝન હાલે છે? આમાં ફોટો છે જો વિડિયો બનાવ લબડાય છે આને કોઈ ફરમાઈશ આપશો નહીં. તું એના દાંત કાઢશો મારે બોલ રોસ્ટ મારે તઈ એવું છે? શું કેવી કાલે લગનની તૈયારી? લગનની તૈયારી આને ધમ ધાકાર યાડો તમે દુકાન રોઈ જાવીશ. એવું છે? હા કાંઈ વાંધો નહીં. આના ભાઈબંધના લગ્ન છે. ભાઈ ના અલ્યા યાર આના ભાઈના લગ્ન છે. બિગ બ્રધર હે બિગ બ્રધર. હા શું નામ છે તમારા ભાભીનું નામ? અંકલ રિંકલ ભાભી. હા કે રસ્તા સકા જામ થશે? ના 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 ઉભા રહેજો. અમારે આશીષભાઈ પરમારની ફરમાઈશ હોય ને સતીશભાઈ વાળાની ફરમાઈશ હોય ત્યારે મારે પૂરી કરી હોય ત્યારે કે હા કે રસ્તા સકા જામ થશે ને ગાડીઓની લાઈન થશે માંડવડે મારા ભાઈને સિક્કા પડશે. રિંકલ ભાભી તૈયાર થઈને રહેજો કારણ કે જાનો મારા સંજય ભાઈ ની આવશે હો. વગાડો આવે બરાબર. આવો વિડીયો છે ને કેવલની કાકી બનાવી દેવાની છે આને કાલે ખોટું છે 15 દિશા લબડાવે છે હે 15 દિશા લબડાવે છે. એવું છે? હા ખોટું બોલે છે. ના 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 આવી જશે કાલે અને ચોક્કસ. કોઈ પૈસા વિડિયો કઈ નાખતા નહીં પેલા અને હાવ મારા ખોટો છે બરોબર અને ખોટું બોલીને તમારે ભાઈ પૈસા કમાઈ લે. તમારા ખાતામાં પૈસા નખાવશે પછી વિડિયો કઈ આવશે નહીં. ફ્રોડ કરી દે ગાય ફ્રોડ કરે છે ભાઈ. પછી એવું કરશે કેટલા દી કરી લબડે છે
આ 15 દિન માથે એક જમણ છો હા હવારના હાંજના બપોરને હવા થાય છે રોજ ટકા ખવડાવે કે હા અત્યારે જો માં સાઈન ધકો છો બાટવાનું થઈ જાય એમાં તું પણ અત્યારે ઘડીક સાઈન પડી દીધો છે ગુડ ખોઈ દે કાંઈ વાંધો નહીં, ઈ તો હસી મજાકની વાતો હોય, ફ્રેન્ડ સર્કલ ભેગા થતા હોય ત્યારે હસી મજાકની સાચું છે. આ તો ભાઈ રમેશની વાત હતી સબસ્ક્રાઇબ કરી નાખો અને વિડીયો કાલ અમારો આવી જવાનો છે. હા હા બસ કાંઈ વાંધો નહીં. તમ તારે હા ઢસા ગામની બજારો સક્કા જામ થશે હા. અને સંજયભાઈના માંડવડે જાન આવશે માંડવડે શું પડશે? રોલા ચિક્કા પડે રોલા માંડવડે સંજયભાઈના સિક્કા પડશે અને રિંકલ ભાભી તૈયાર થઈને રહેજો, કારણ કે જાન અમારા ભાઈબંધ દોસ્તાર આવ્યા હતા, હસી મજાક તમારી યારે બધા યારે ઘડીક કરી તો ઘણો આનંદ આવે એમ. અને હું જ્યારે બપોરે હોતો હતો ને કેવલને કંઈક બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું હતું. અને જાહલની તમને ખબર જ છે કે બાપ દીકરીનો પ્રેમ કેવો હોય છે એમ. અને એ વાત પૂછોમાં હું જાહલને મારી હેવાઈ નથી કરતો ને તો એટલી બધી હેવાઈ થઈ જાય છે. મને ખબર છે મારે હાલતા બારગામ જવાનું તો હાલતા ગમે ના જવાનું થાય તો હું મારી હેવાઈ કરું તો તરત એ મારે હારે થાય કાં રોવે, એટલે થોડુંક એ બાને હું મારી હેવાઈ ન કરું એટલા માટે, બીજું કંઈ પ્રોબ્લેમ છે નહીં. છતાં હું હેવાઈ નથી કરતો ને તોય તો હું એમ સંપલ પહેરું કે ગાડી લઈને ક્યાંક જાઉં એટલે તરત ચાલુ કરી દે. હવે તો સમજણી થઈ ગઈ છે, ઘણું બધું સમજવા મળી છે. હવે તો સાયકલમાં બેહારી ને તોય ધીમે ધીમે હાલે છે. પણ મેં કીધું પરફેક્ટ હાલતા શીખી જાય ને સાયકલમાં પછી સ્પેશિયલ એનો વ્લોગ બનાવીશું કે જાહલે પાપા પગલી ભરવાનું ચાલુ કરી દીધું છે એમ. તો કાંઈ વાંધો નહીં, મારી વાતો કાંઈ ખૂટશે નહીં. તો દુકાને ઘણું બધું કામ હતું ને અત્યારે વાગ્યા છે 11:15 અને કાલે જવાનું છે વાક્યા ગામે લગ્નમાં. વહેલું જાગીને દુકાને કામ કરવાનું છે અને વળી પાછું લગ્નમાં જવાનું છે. તો કાંઈ વાંધો નહીં, લગ્નનો વ્લોગ બનાવીશું, મોજ મજા કરીશું વાક્યા ગામમાં. તો એ બધી વાતો હવે કાલે જ કરીશું. તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઇક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય, સબસ્ક્રાઈબ કરી લો ને યાર.